Hello friends, in today's lecture we will discuss about multi-point fuel injection system. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી કાર્બોરેટર વિશે ડિસ્કસ કર્યું હતું. તો કાર્બોરેટર અને એમપીએફઆઈ સિસ્ટમમાં શું ફરક છે? ઓકે, તો કાર્બોરેટર જે છે એ આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, તો એનું ઇન્સ્ટોલેશન જે છે એ એકદમ ઇઝી છે. કાર્બોરેટર જે છે ટોટલી મિકેનિકલ કમ્પોનન્ટ છે, બરાબર છે. એની અંદર આપણે ઇલેક્ટ્રિકલ કોઈ સેન્સર કે એવું કશું યુઝ કરતા નથી, 100% મિકેનિકલ છે એવું આપણે કહી શકીએ. કાર્બોરેટરનો જે કોસ્ટ છે એ કેવો છે? એકદમ ઓછો છે. એના પછી માઇલેજની વાત કરીએ આપણે, બરાબર છે. તો આપણે એને એડજસ્ટ માઇલેજ જે છે એને એડજસ્ટ કરવા માટે આપણે આઈડિયલ સ્ક્રૂ ત્યાં આગળ લગાવતા હતા કાર્બોરેટરમાં, અને આઈડિયલ સ્ક્રૂ દ્વારા આપણે જે ફ્યુઅલ સપ્લાય છે, બરાબર છે, એમાં આપણે વધઘટ જે છે એ કરી શકતા હતા, બરાબર છે. હવે તમને એવરેજ અને માઇલેજ બંનેનો ફરક પહેલાં ખબર હોવી જોઈએ કે એવરેજ અને માઇલેજ બંનેમાં શું ફરક છે. તો કંપની તમને એમ કહે કે ભાઈ 75 કિલોમીટર પર 1 લીટર તમે પેટ્રોલ પુરાવો છો તો 75 કિલોમીટર જે છે એ ચાલશે, બરાબર છે. તો કંપની જે માઇલેજ આપે, કંપની તમને જે આપે છે એ માઇલેજ આપે છે, બરાબર છે. માઇલેજ અને એવરેજ બંનેમાં શું ફરક છે? તો માઇલેજ એટલે શું? તો વ્હીકલ જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડે જવું જોઈએ, બરાબર છે. એકચ્યુઅલ કન્ડિશનમાં પોસિબલ થાય તો એ પોસિબલ છે નહીં, બરાબર છે. એમાં બી અત્યારે તમે જોઈ શકો છો કે રસ્તાની હાલત એટલી ખરાબ હોય કે પોસિબલ, તો એ તો બિલકુલ પોસિબલ ના હોય. આપણે વારંવાર એસોલેટર અને ડીએસોલેટ કરવું પડે. ઓકે, તો માઇલેજની અંદર અને એવરેજમાં શું ફરક છે? તો આપણે નો લોડ કન્ડિશન ઉપર તમને જે કંપની એવરેજ આપે છે, તમને જે માઇલેજ આપે છે કે 75 કિલોમીટર 1 લીટરમાં 75 કિલોમીટર ચાલશે, એક તો એ નો લોડ કન્ડિશનમાં હશે. બીજી કન્ડિશન એ હશે કે આપણું જે વ્હીકલ જે છે કોન્સ્ટન્ટ સ્પીડે જવું જોઈએ, બરાબર છે. તો એ આપણે ડિસ્કસ, એ આપણે માઇલેજમાં ગણીએ છીએ. અને એવરેજ કોને કહેવાય? તો વ્હીકલની જે સ્પીડ છે એમાં કન્ટિન્યુઅસલી વધઘટ થાય છે, એસોલેશન અને ડીએસોલેશન કરો છો, તો તમને 75 કંપની આપી હોય અને તમે 1 લીટરની અંદર તમે 60 કિલોમીટર જ ચાલો છો, બરાબર. કેમ કે આપણે વ્હીકલ જે છે એમાં કન્ટિન્યુઅસલી એસોલેશન ડીએસોલેશન સ્લોપ આવશે, બરાબર છે, બમ્પ આવશે, તો એ પ્રમાણે આપણે સ્પીડમાં શું કરીએ છીએ? વધઘટ કરીએ છીએ, બરાબર છે. તો એવરેજ અને માઇલેજમાં આ ફરક છે. માઇલેજમાં કોન્સ્ટન્ટ સ્પીડ આવે અને એવરેજમાં શું થશે? સ્પીડમાં વેરિએશન આવશે, બરાબર છે. તો તમને કોઈ પૂછે કે માઇલેજ અને એવરેજ બંનેમાં શું ફરક છે, તો એ તમારું ક્લિયર થવું જોઈએ. ઓકે, હવે કાર્બોરેટર અને એમપીએફઆઈ સિસ્ટમ આપણે ડિસ્કસ કરવાની છે. કાર્બોરેટર અને એમપીએફઆઈ સિસ્ટમ વચ્ચે શું ફરક છે એના વિશે ડિસ્કસ કરવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમપીએફઆઈની અંદર એર ફ્યુઅલનો જે રેશિયો છે એની અંદર આપણે કન્ટિન્યુઅસલી વેરિએશન કરી શકીએ છીએ, જ્યારે કાર્બોરેટર જે છે એની અંદર એ વસ્તુ પોસિબલ છે નહીં. જે પ્રમાણે લોડ હોય એ પ્રમાણે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આપણે સોલેક્સ કાર્બોરેટરની અંદર કે કોલ્ડ કન્ડિશન હોય તો એની અંદર આપણે રીચ મિક્સર પ્રોવાઈડ કરવું પડે, કોન્સ્ટન્ટ સ્પીડે જતા હોઈએ તો લીન મિક્સર પ્રોવાઈડ કરવું પડે, બરાબર છે. તો આ બધી કન્ડિશન જે છે, ઓકે, એ કાર્બોરેટરમાં આપણે સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ તમને એમાં મળતું નહોતું, બરાબર છે. તો એના માટે શાની ડિઝાઇન કરી છે? એમપીએફઆઈની. ઓકે, હવે તો પહેલાં એમપીએફઆઈ જે છે એ જે રેસિંગ કાર્સ છે એના માટે આપણે યુઝ કરતા હતા, પણ હવે એ બધી કોમન જે કાર છે એની અંદર એમપીએફઆઈ સિસ્ટમ આવે છે. ઇવન હવે તો જે 2 વ્હીલર છે, બરાબર છે, એની અંદર પણ એમપીએફઆઈ સિસ્ટમ આવે છે. કેમ કે એર ફ્યુઅલ રેશિયોની અંદર તમે વેરિએશન કરી શકો છો. ઓકે, એમિશનના જે નોર્મ્સ છે, તમે કાર્બોરેટરનો યુઝ કરતા હોય, તમે BS4, આપણે BS4 જે છે સ્ટાન્ડર્ડ એ પ્રમાણે ચાલીએ છીએ, તો કાર્બોરેટરનો યુઝ કરતા હોય તો એમિશન જે છે એ વધારે પ્રમાણમાં થાય છે. એની કમ્પેરમાં આપણે વાત કરીએ તો એમિશનના નોર્મ્સ પ્રમાણે આપણે એમપીએફઆઈ સિસ્ટમ જે છે એ ગવર્મેન્ટે હવે 2 વ્હીલર્સની અંદર પણ ઇન્સ્ટોલ કરવાનું કહી દીધું છે, બરાબર છે. તો એમપીએફઆઈ સિસ્ટમ છે હવે 2 વ્હીલરનું તમે કોઈ બી બાઇક લાવો, તો કોઈ બી તમે બાઇક પરચેસ કરશો તો એની અંદર એમપીએફઆઈ સિસ્ટમ જે છે એ આવશે, બરાબર છે. નો ડાઉટ એની જે ડિઝાઇન જે છે એ કોમ્પ્લેક્સ છે, બરાબર છે. મેન્ટેનન્સ જે છે કાર્બોરેટરનું એકદમ ઇઝી છે, પણ તમે એની જગ્યા ઉપર એમપીએફઆઈ સિસ્ટમ યુઝ કરતા હોય તો મેન્ટેનન્સ જે છે એ વધારે કોમ્પ્લેક્સ છે. કાર્બોરેટરને આપણે રિપેર કરી શકીએ છીએ. આની અંદર શું છે કે આખું તમારે યુનિટ જે છે ચેન્જ કરવો પડશે, બરાબર છે. પ્લસ આનો એમપીએફઆઈનો બેનિફિટ શું છે? તો આની અંદર બધા સેન્સર આવશે, બધા શું છે? સેન્સર આવશે. એટલે આ જે છે એ મિકેનિકલ પ્લસ ઇલેક્ટ્રિકલ બંનેનું શું છે? કોમ્બો છે. મિકેનિકલ પ્લસ ઇલેક્ટ્રિકલ બંનેનો કોમ્બો છે. ઓકે, તો આવો આપણે એમપીએફઆઈ સિસ્ટમ વિશે ડિસ્કસ કરીએ. મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન એવું નામ છે. ઓકે, એમપીએફઆઈનું ફૂલ ફોર્મ થશે મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન. મીન્સ કે એક કરતાં વધારે પોઈન્ટ જે છે ત્યાંથી શું થાય છે? ફ્યુઅલ ઇન્જેક્ટ થાય છે. તો તમને ખબર પડી જવી જોઈએ કે અહીં આગળ આપણે જે વાત કરીએ છીએ
એ કોની કરીએ છીએ? તો અહીંયા આપણે વાત કરીએ છીએ એ મલ્ટી સિલિન્ડર એન્જિનની વાત કરીએ છીએ, બરાબર છે. જ્યારે સિંગલ સિલિન્ડર હોય એની કમ્પેરમાં મલ્ટી સિલિન્ડર એન્જિન જે છે એ આપણે આની અંદર લેવાના છે. ઓકે, તો આપણે ડિસ્કસ કરીએ આની અંદર શું શું આવે છે. તો ફર્સ્ટ વન છે થ્રોટલ પોઝિશન સેન્સર. હવે થ્રોટલ વાલ્વનું કનેક્શન એ કોની જોડે હોય છે? તો તમને ખબર જ છે કે થ્રોટલ વાલ્વ જે છે એનું કનેક્શન કોની જોડે હોય છે? તો એનું કનેક્શન હોય છે એસેલેટર જોડે. ઓકે, તો જ્યારે ડ્રાઈવર કી જે છે એ લગાવશે અને એના પછી જેવું એસેલેશન આપશે એવું થ્રોટલ પોઝિશન સેન્સર જે છે એ એક્ટિવેટ થઈ જશે. એનું કનેક્શન જે છે એ થ્રોટલ વાલ્વ જોડે હશે. એના પછી સેકન્ડ વાત કરીએ મેનિફોલ્ડ એબ્સોલ્યુટ પ્રેશર સેન્સર. એ આનું કનેક્શન હશે ઇનલેટ મેનિફોલ્ડ જોડે. ઓકે, તો અહીંયા મેનિફોલ્ડ એબ્સોલ્યુટ પ્રેશર સેન્સર છે એ શું કરશે? તો એ પ્રેશર જે છે એની કન્ડિશન સેન્સ કરશે. એના પછી નેક્સ્ટ વન છે ઓક્સિજન સેન્સર. તો ઓક્સિજન સેન્સર છે એ ક્યાં લગાવેલું હશે? એક્ઝોસ્ટ વાલ્વ છે એની અંદર લગાવેલું હશે. એના પછી છે ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર. એ ક્યાં હશે? તો ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર જે છે એ ક્રેન્કશાફ્ટની પોઝિશન જે છે, બરાબર છે, એ એની શું પોઝિશન છે એના આધારે ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર જે છે એ શું કરશે? ડેટા સેન્સ કરશે અને એ ડેટા મોકલશે કોને? તો એ ડેટા મોકલશે ECUને. ECUને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ યુનિટ. ઓકે, આપણે ECUનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ યુનિટ. ઓકે, તો એ આ સેન્સર છે થ્રોટલ પોઝિશનિંગ સેન્સર છે, મેનિફોલ્ડ ઓક્સિજન સેન્સર અને ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર. આ ચારના ડેટા જે છે એ સેન્સ કરશે અને સેન્સ કરીને અહીંયા ECUમાં આપણે મોકલીએ છીએ, બરાબર છે. તો આ કંટ્રોલ યુનિટ છે જે શું કરે છે? આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે. આખી સિસ્ટમ જે છે એને શું કરે છે? કંટ્રોલ કરે છે. તો અહીંયાથી ECU જે છે એ ડેટા સેન્સ કરી અને એને શું કરશે? પ્રોસેસ કરશે. એને શું કરશે? પ્રોસેસ કરશે. પ્રોસેસ કર્યા પછી અહીંયા જો અહીંયા ફ્યુઅલ ટેન્ક છે, બરાબર છે. ફ્યુઅલ ટેન્ક એનું કનેક્શન ECU જે છે અહીંયા ઇનપુટ આ જે છે એ બધા ઇનપુટ છે. ઓકે, અને એ પ્રમાણે અહીંયા તમને આ જે જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે છે એ તમને શું મળે છે? અહીંયા આઉટપુટ મળે છે. ઓકે, તો ઇનપુટની અંદર આપણે શું કરીએ છીએ? તો થ્રોટલ પોઝિશન, બરાબર, મીન્સ કે એસેલેટરની જે પોઝિશન છે એના આધારે મેનિફોલ્ડનું એબ્સોલ્યુટ પ્રેશર મીન્સ કે ઇનલેટ મેનિફોલ્ડની અંદર કેટલું પ્રેશર છે એ પ્રેશર જે છે એ સેન્સ કરશે. ઓક્સિજન સેન્સર જે ક્યાં લગાવેલું હશે? એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં. અને નેક્સ્ટ છે ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર જે ક્રેન્કશાફ્ટ ઉપર લગાવેલું હશે. આ ચારમાંથી કન્ડિશન સેન્સ કરી એ ક્યાં જશે? ECUમાં જશે. એ બધો ડેટા ક્યાં જશે? ECUમાં જશે. હવે ECU એ તમારે એન્જિનની જે પોઝિશન છે, ક્રેન્કશાફ્ટની જે પોઝિશન છે એના આધારે ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ જે છે એ ક્યાં જશે? ફ્યુઅલ પંપમાં જશે. અને ECUનું જે આઉટપુટ છે, બરાબર છે, ECU શું કરશે? ડેટાને પ્રોસેસ કરી અને ફ્યુઅલ પંપને પ્રેશર રાઇઝ કરવાનું કહેશે ફ્યુઅલનું, બરાબર. કંઈક તો અહીંયા જે પ્રમાણે કન્ડિશન છે ક્રેન્કશાફ્ટની જે પ્રમાણે કન્ડિશન છે એ પ્રમાણે પ્રેશર રાઇઝ કરવાનું કહેશે. એના પછી આગળ છે ફ્યુઅલ ફિલ્ટર. તો એ જે ફ્યુઅલ છે એનું શું થશે? ફિલ્ટર થશે. એના પછી નીચે જે આપેલું છે એને આપણે કહીએ છીએ કોમન રેલ. આ શું છે? એક કોમન હશે, બરાબર છે. કોમન રેલ જે છે એની એક એ શું છે? તો એક વન ટાઈપ ઓફ પાઇપ જ છે જેનું કનેક્શન આ ચારે ચાર ઇન્જેક્ટર જોડે હશે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ફ્યુઅલ આપણે ECUમાંથી આઉટપુટ જે છે ફ્યુઅલ પંપમાં આવે છે. ફ્યુઅલ પંપમાંથી જે ફ્યુઅલ છે ફિલ્ટર થઈ અને કોમન રેલમાં આવે છે. એ કોમન રેલમાંથી ફ્યુઅલ જે છે એ ઇન્જેક્ટરમાં જાય છે. કોમન રેલમાંથી ફ્યુઅલ જે છે એ ઇન્જેક્ટરમાં જાય છે. હવે જો અહીંયા પ્રેશર કંટ્રોલ વાલ્વ આપેલો છે જેને આપણે શોર્ટમાં લખ્યું છે PCV, પ્રેશર કંટ્રોલ વાલ્વ. ઓકે, તો આ કોમન રેલનું પ્રેશર છે એ બી કેવું રહેવું જોઈએ? મેન્ટેન રહેવું જોઈએ. જો એક્સેસિવ ફ્યુઅલ હશે આની અંદર, મીન્સ કે જે પ્રેશર જોઈએ છે પ્રી ડિફાઇન્ડ પ્રેશર છે એના કરતાં વધારે પ્રેશરવાળું અહીંયા વધારે પ્રેશરવાળું ફ્યુઅલ હશે, બરાબર છે, પ્રેશર વધારે હશે તો પ્રેશર કંટ્રોલ વાલ્વ છે એ જે છે એ એક્સેસિવ જે ફ્યુઅલ છે એને ક્યાં મોકલશે? તો એને મોકલશે ફ્યુઅલ ટેન્કમાં રિટર્ન. એને ક્યાં મોકલશે? ફ્યુઅલ ટેન્કમાં મોકલશે. ઓકે, તો હવે જો અહીંયાથી જે ફ્યુઅલ છે કોમન રેલમાંથી એ ક્યાં આવશે? ઇન્જેક્ટરની અંદર આવશે. હવે ઇન્જેક્ટરની અંદર જે પોઝિશન છે ક્રેન્કશાફ્ટની જે પોઝિશન છે, ઓકે, એ પ્રમાણે આપણે દરેક સિલિન્ડરની અંદર
अलग अलग एयर फ्यूअल रेशियो જોતો હોય તો પણ તમે એમપીએફઆઈ સિસ્ટમ દ્વારા એ પોસિબલ છે, બરોબર છે. આની અંદર ટોટલી જે કામ છે એ ECU દ્વારા થાય છે. કંટ્રોલ યુનિટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. કંટ્રોલ યુનિટ જે વર્ક કરે છે અહીંયાથી ઇનપુટ ડેટા અહીંયાથી લેશે, બરોબર. 4 કન્ડિશન છે અને સેન્સ કરશે ઇનલેટ મેનિફોલ્ડ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, ક્રેન્કશાફ્ટની પોઝિશન અને એસોલેટર, બરોબર. આ કન્ડિશનને સેન્સ કરે છે, સેન્સ કરીને ડેટા ECUમાં મોકલે છે, બરોબર છે. ECU શું કરે છે? ડેટાને પ્રોસેસ કરે છે અને એ પ્રમાણે ફ્યુઅલ પંપ જે છે એ એક્ટ કરે છે. પ્લસ અહીંયા કેટલા પ્રમાણમાં ફ્યુઅલ ઇન્જેક્ટ કરવું, બરોબર છે, રીચ મિક્સચર પ્રોવાઈડ કરવું કે લીન મિક્સચર પ્રોવાઈડ કરવું, બરોબર છે. તો એ નક્કી કરવાનું કામ પણ કોણ કરે છે? ECU કરે છે. દરેક જગ્યા ઉપર જો તમે અહીં આગળ કનેક્શન આપેલું છે જે મેં ડોટેડ લાઇન વડે બતાવ્યું છે, બરોબર છે. તો ઇન્જેક્ટરનું કનેક્શન પણ કોની જોડે હશે? ECU જોડે હશે, બરોબર છે. તો ટોટલી આ જે છે તમે જોઈ શકો છો કે આની અંદર મિકેનિકલ કમ્પોનન્ટ પણ છે, બરોબર છે, અને બીજું ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ બી છે. પ્લસ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઇનલેટ મેનિફોલ્ડ છે, બરોબર છે, એની અંદર અહીંયા ઇન્જેક્ટર હશે, બરોબર છે. એટલે પછી ઇનલેટ મેનિફોલ્ડ 3 અહીંયા સિલિન્ડર હશે તો એની અંદર ફ્યુઅલ જે છે એ જશે. તો આ આપણે ડિસ્કસ કરી એ એમપીએફઆઈ સિસ્ટમ વિશે ડિસ્કસ કરી જેનું નામ છે મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોમન રેલ ઇન્જેક્શન સિસ્ટમ છે એના વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.